આ દવાની કેપ્સ્યુલ છે જે બહારથી આપણને દેખાય છે તે તો ફક્ત જિલેટિનનું ખોખું કવર છે. મૂળ દવા તો તેનો સક્રિય ભાગ તો એના એક્ટિવ કન્ટેન્ટ રૂપે અંદર રહેલો છે. જ્યારે આપણે કેપ્સ્યુલ ખાઈએ છીએ ત્યારે તેની અંદર રહેલ એક્ટિવ કન્ટેન્ટ શરીરના દરેક અંગની અંદર ફેલાઈ જાય છે અને આપણને સાજા કરે છે. તેવી જ રીતે આપણા શરીરમાં આત્મા રહેલો છે જે શરીરના દરેક અંગને ચેતના આપે છે. તમે જે કંઈ બોલી શકો છો, તમે જે કંઈ હલનચલન કરો છો, તમે જે કંઈ સાંભળો છો તે તમારા શરીરમાં આત્મા હોવાની સાબિતી છે. આપણે આ મૂળ સ્વરૂપે શરીરમાં રહેલા આત્મા છીએ. શરીર નિર્જીવ છે, આત્મા ચેતનવંત છે. એટલે આપણે સદાય આત્માના કલ્યાણ માટે, આત્માના ઉદ્ધાર માટે કાર્યરત રહેવું જોઈએ. તમારું શું માનવું છે? હરે કૃષ્ણ.